સુરતના ઓલપાડ રોડ ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો કાર ચાલકને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ અકસ્માતમાં બંને કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। ઓલપાડના અણીતા ઉમરાછી રોડ ઉપર બે લક્ઝરી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ એક કાર રોડની સાઈડમાં આવેલી ગટરમાં ખાબકી હતી, જ્યારે બીજી કાર ડિવાઈડર સાથે અથડાઈને ફસાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ અણીતા ઉમરાછી રોડ ઉપરથી પસાર થઈ રહેલી એક કાર જ્યારે યુ ટર્ન લઈ રહી હતી, ત્યારે પાછળથી આવતી અન્ય એક પૂરઝડપી કાર સાથે તેની પ્રચંડ ટક્કર થઈ હતી। વળાંક લેતી વખતે વાહનની ગતિ અને જજમેન્ટના અભાવે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। ટક્કર વાગતાની સાથે જ બંને કાર ચાલકોએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે એક કાર ફંગોળાઈને સીધી રોડની બાજુમાં આવેલી ગટરમાં જઈ પડી હતી। આ ઘટનામાં એક કાર ચાલકને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી। અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્ત ચાલકને લોહીલુહાણ હાલતમાં કારમાંથી બહાર કાઢી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આ ગમખ્વાર અકસ્માતમાં બંને કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને વાહનોને મોટું નુકસાન થયું હતું। જો કે સદનસીબે આટલી ભયાનક ટક્કર હોવા છતાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી, જેથી તંત્ર અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। રોડ ઉપર અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને પણ પોલીસે હળવો કરાવ્યો હતો।